હલો. હા સોલંકીભાઈ, મોહનભાઈ ભલગામવાળા બોલું. મોહનભાઈ ભલગામ વાળા? હા, વાંકાનેર ભલગામ. બોલો. જય ભીમ, જય ભીમ. કેમ મજામાં? જય ભીમ, મજામાં. હવે અમારા વાંકાનેર તાલુકાનું જે ઓલો હટા પર રહ્યું એક રાણીબાનો ફોન આવ્યો તમારા ઉપર. હા, હવે એ મહા વિચિત્ર છે. એવું છે? હા, એમાં શું છે કે આપણી સમાજને તો બાકી નથી રાખી. હા. આમાં કોઈ લોકને બાકી નથી રાખ્યા. અને એ લોકો છે ને ભાજપમાં અત્યારે મહામંત્રી છે. કોણ મહામંત્રી છે? એ આ રાણીબેન રહ્યા ને. એ રાણીબેન નો જે ફોન આવ્યો તે પોતે ભાજપમાં મહામંત્રી? હા, અને જે સામે જિજ્ઞાસાબેન રહ્યા ને. હા. એ ભાજપમાં છે ને એની જે વિસ્તાર છે ને એમાંથી જ છૂટાયેલા છે. હવે ઉપર સરકારનો પરિપત્ર હોય એટલે જે ખરાબ હોય ને તળાવો હતું ત્યાં ઊંડું ઉતારતા હોય ને. હા. હવે આને એવું છે કે આના વારસદારમાં જે જમીન હતી ને સાથણીની મળેલી એ આને વેચી નાખેલી છે. પછી એના જે દેરિયા જેઠિયા હતા એની હારે એને સેટિંગ હોય એવું છે ને ગામમાં કે વાસમાં ક્યાંય નહીં. પછી ત્યાંના સ્થાનિક જે સરપંચ છે એના ઉપર કેસ કરાવી એટ્રોસિટી કરી એને હલવાઈ રહ્યો હતો. પછી અત્યારે હાલમાં છોકરો આપણો મંત્રી હમણાં ભરતી થઈ ને એમાં છે એનો ભાઈનો છોકરો જ છે. તમે કેમાં ભાજપમાં છો? કોણ? તમે? હું જય ભીમમાં. એટલે કયા સંગઠનમાં છો? આપણે તો સંગઠન આ પેલું તો આપણું જ જોઈ ને. તમે આપણે સામાજિક સંગઠનોમાં છો? બીએસપી, કોંગ્રેસ, ભાજપ, આમ આદમી પાર્ટી કેમાં? બીએસપી માં છો? હા, એમાં હું જો મેં રાજકારણ તો પેલા ખેલી લીધું સંજયભાઈ. એમાં હું પેલા હું કોંગ્રેસમાં હતો ને 6 મહિના ભાજપમાં ગયેલો હતો. બરાબર. પણ આ બધું કૃત્ય જોઈ ને એટલે આપણે તો જાણવા જોવા ગયા હતા ભાજપમાં શું પરિસ્થિતિ છે ને કેવું છે એ તો આપણને ખબર છે. હા. પણ આને શું કર્યું કે આને લગભગ ગામડામાં આ જ પોઝિશન કરી છે. ક્યાંક એવું થાય ને એટલે કેસ કબાડા કરીને પૈસા પડાવવાના કામ કરે છે. એને એના ખુદના ગામમાં પ્લોટિંગ હતું ને એ વેચાણ કરીને અત્યારે ખરાબામાં એને મકાન બનાવ્યું બરાબર ગામના પાદરમાં. અને જે આ અત્યારે તમને દાવો કર્યો ને કે મારે જગ્યા છે 4 લાખનું મકાન તો પછાડી નાખ્યું ત્યાં ઓવડીએ નથી. ખોટું છે બધું. આ તો સમાજને ખોટું ઉશ્કેરીને ખોટું ઘર્ષણ કરાવવા માટેનું આનું કામ છે. અમારા ભલગામ રહ્યું ને ત્યાં ઓલા થઈ ને ઈ આપણા માજી હતા મોરડીના ગામના છે. એ કઈક હનુમાન ની ભક્તિ કરે છે ને એમાં એ ત્યાં કણે રહેતા એના ઘરવાળાને ત્યાં વિધિ કરી ઓલા પૂનાભાઈ ની. આજથી 20-25 વર્ષ થઈ ગયા. તો થોડાક દિવસ આ માજીને ભેગા રાખી અને કે આપણે અહીં કણે બગીચો બનાવીશું ને અહીં કણે ગૌશાળા બનાવશું ને આવું બધું કર્યું ને એ અમારા ગામના ભરવાડે જે જગ્યા રોકાણ હતી ને એના ઉપર શૂટિંગ ઉતારીને એના ઉપર કેસ કર્યો ને એને પણ પૈસા પડાવ્યા. એટલે માજીને થોડાક દિવસ લોલીપોપ દીધો પછી માજી ઉપર કેસ કર્યો તમે અહીંથી નીકળો. એટલે માજી ગામમાં આવ્યા અમારે ભરવાડ સરપંચ છે તેની પાસે ગયા રોકકળ કરતા છે. પછી માજી અમારી પાસે આવ્યા ભરવાડે અમને જાણ કરી કે ભાઈ તમારા બે એક જ છે તો તમે એને સમજાવો ને તો આ ખોટી મગજમારી પડે ને. એટલે માજી અમારી પાસે આવ્યા એટલે અમે ઠપકો દેવા ગયા. આપણે સમાજ લેવલે રહ્યો એટલે આપણે કીધું હું કામ ભાઈ તમે તારે રાખો જગ્યા ભલે અમારે ભલગામ નહીં રહી અને એનું ગામ તો અહીંથી 15-20 કિલોમીટર છેટું છે. પણ કીધું તમે સમજીને જોયો ને ભલે ગૌશાળા બનાવી આપણે કોઈ નડતરૂપ નથી. એ માજી રહેતા હતા એને અહીંયા ઝૂંપડા બનાવીને મકાન બનાવ્યું અને એનું ત્યાં જ છે. તમે શાંતિથી રહ્યો કીધું બરાબર. તો અમે અહીંયા એને સમજાવવા ગયા હતા તો અમારા ઉપર એ લોકોએ કેસ કર્યો. આ રાણીબેન છે ને અમારા ઉપર કેસ કર્યો. અમે કીધું કે તમે બે આપણે એક સમાજના છો ઓલા માજી છે 60-65 વર્ષના છે તમે તારે એને હાંચવો અને તમારી રીતે જે તમારે 5 રૂપિયા મળતા હોય ન મળતા એ તમારે જોવાનું કીધું. અને બધે ગામો ગામ ગૌશાળા નામ ઉપર હલાવે છે બધા ખીચા ભરવાના કામ. તમે તમારા તાકાત હોય તમે હલાવો બરાબર ને. તો પાછળથી એ લોકોએ જઈને પોલીસ સ્ટેશનમાં જાણ કરી તો પોલીસ સ્ટેશનમાં તો બધા સ્ટાફ અમને જાણીતો ને અમે કોઈ આવા ખરાબ કામ કે આવા કૃત્યમાં હોય ને આપણો સમાજમાં ક્યાંય
નુકસાન થતું હોય ને તો અમે એને ખાતામાં જઈને અમે એને જાણ કરી છે ભાઈ આ ન થવું જોઈએ અમારા સમાજ ઉપર, બરાબર. તો આને લઈને અમારા ઉપર કર્યું એટલે ત્યાં પોલીસ સ્ટેશનમાં અમારી ફરિયાદ કોઈ લીધી નહીં. એની ફરિયાદ અમારા ઉપર કરી ને તો અમારી ફરિયાદ એને લીધી નહીં ને, એને લીધી એસપી ને ડાયરેક્ટ જાણ કરી. પછી એસપી નો ફોર્સ આવે એટલે આ ખાતાવાળા તમને જાણ કરે. એટલે 1 મહિને એસપી વાળા એમને જાણ કરી કે ભાઈ તમારા ઉપર થોડીક અરજી આવી છે અને તમે આવો કે. એટલે અમે 3 જણા ગયા હતા. અમને પછી મેં કીધું આપણે ઊંડું નથી ઉતરવા, સમાજનું સમજી જાય કીધું. તો અમારે જામીન દેવા પડ્યા, બોલો. નકર અમે સામેને ફરિયાદ તો કાયદેસર જે કાંઈ થયું હોય એ તો ઠીક છે, પણ મારું કહેવાનું એવું છે કે તમારી પર ફરિયાદ કરી એટલે તમે એના વિરુદ્ધમાં મને ફોન કર્યો છે કે ઓલા કોઈ ગામના જે લોકો મંત્રી સરપંચ ને કે ભાજપના લોકો એને સપોર્ટમાં ફોન કર્યો, કોઈ તમને કીધું ફોન કરવા? તમારી રીતે ના 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 ના, જો આમાં રાજકારણ નથી, બરાબર. કોઈના કહેવા થતી નથી. આ તો અમે 3 જણા ઉપર જે અમારા ઉપર ફરિયાદ કરી હતી ને, અને તમારું રેકોર્ડિંગ અમે જોયું, એના આધારે કે આ સમાજને ખોટા રીતે ઘૂસવવાના કામ કરે છે. તમે એને સપોર્ટ કરો ને તો આમાં 25% સાચું નહીં હોય. એટલા માટે કેવી છે સાચું હોય અહીંયા તો અમે તમારા ભેગા રાખી તમે કયો અહીંયા ઉભા થઈ. આ ખોટો માણસ છે. આ જે મેડમ રહ્યા ને રાણીબેન, એ ખોટા છે. નકર સાચું હોય તમે તારે અમે એને ગામમાં ઠેઠાવી એવી આપણે કોઈને બીકઈ નથી. એમ વસ્તુ શું છે કે આ ખોટી રીતે આપણી સમાજમાં ઉશ્કેરી ન હોય એવા કરાવે. સમાજ ઉપર જો આવું કરતા હોય તો હામાવાળા ઉપર તો આ કરતા જ હોય ને. એનો છોકરો દારૂ વેચે, બરાબર, દારૂના ધંધા કરે એને કેસ કબાડાય એટલા જ. અમે મામલતદાર પાસે ગયા ને તો મામલતદારે એ જ કીધું કે ભાઈ આનાથી અમે કંટાળી ગયા છે. ખાતાવાળા એમ જ કહે કે અમે આનાથી કંટાળી ગયા છે. કારણ કે સાચું હોય ને તો આપણે સમાજમાં ગમે એ માણસને ગમે ત્યાં નુકસાન થાય તો તમે જાવ જ છો, બરાબર. અને અમે અમારી આ સાઈડમાં ગમે ત્યાં કાંઈ એવું જરૂર હોય ને ત્યાં અમે જઈને ઊભા રહીએ છીએ. એટલા માટે કહીએ છીએ કે આ ખોટી રીતે બીજાને ઉશ્કેરાવે છે અને આપણને ખોટે ધંધે લગાડે છે. આનું કામ જ ખોટું છે. અને આપણે કોઈ ભાજપ કે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી કોઈને આપણે એના ટેકાથી એવાથી કઈ બિયાતા નથી ને આપણે એના ટેકાથી હાલતા નથી. આપણે આપણી સમાજ પેલા. કઈ વાંધો નહીં, હાલો હું તપાસ કરી લઉં મારી રીતે. અને એનું હે હાવ કૃત્ય ખોટું છે. ખાલી સ્થાનિક એવું લાગે ને તમે ગામમાં જઈને એને અભિપ્રાય માંગો, તારે અમે ભેગા આવશું, તમારે જ્યાં જરૂર પડે છે. ક્યાં ભેગા તો મારી પાસે એવો ટાઈમ નથી ક્યાંય જવાનો. એમ નહીં, કદાચ તમારે એવું આવું હોય ને કરીએ તમે બેઠા રૂબરૂ જઈને કઈ કામ હોય, બાકી તો નાની નાની બેઠકો રોજ બન્યા કરે છે. લોકોને સલાહ સૂચન આપણે આપીએ, બીજી કોઈ ફોન કે બીજી કોઈ રીતે મદદ થાય એવી મદદ. એમાં એમ જ છે ભાઈ દીદીભાઈ, જો અમે આવું કઈ હોય ને તો અમે તમારી પાસે આવવાય ન દઈ. અમે જઈને કહી દઈએ કે ભાઈ આ શું છે, આ ન થવું જોઈએ, સમાજ ઉપર અત્યાચાર થતો હોય. પણ આ માણસ જ ખોટો હોય આખું. કારણ કે એક ખરાબ હોય, બે ખરાબ હોય, બધાય તો આવા ન હોય એમ. અને અમે તો એને સમજાવવા ગયા હતા છતાંય અમારા ઉપર આવતું તો આજની તારીખ લગી અમે ફોન કરતા બંધ થઈ ગયા. એના ઘરવાળો બીમાર હતો ત્યારે મેનમાર કાકા એ ઉછીના પૈસા આપ્યા છે. તો અત્યારે અમને કહે છે તમે શેના માંગો છો, નથી દેવા લે, શું કરી લેવું? તો આપણે જાતું કરી દઈએ, કાંઈ વાંધો નહીં, સમાજની હે ને. એટલે આવા ખોટા કૃત્ય કરે છે, એટલે ધ્યાન રાખજો. બીજું હું આમાં શું કે તમે અત્યારે ત્યાં આવો ને પછી સમાજને બોલાવો ભાઈ આપણા ઉપર આવો અત્યાચાર થાય, એટલે બીજા છોકરા નિર્દોષ ખોટા આમાં આપણે તમારે ને અમારે ટાઈમ ન ખોટું ભેગું કરીને ટાઈમ બગાડવાનો. સાચું હોય ને ત્યાં તમતાર અમે તમે હોવારે જોઈ ત્યાં બેઠા રાતથી ગમે ત્યારે 24 કલાક. જાણી લો હાલો. હા બોલ. જય